ગુજરાત પોલીસ દ્વારા ફૌજી જવાન સાથે થયેલ ગેરવર્તન બદલ અમરેલી જિલ્લાના એક્સ આર્મી જવાનો દ્વારા આવેદનપત્ર પાઠવાયું। હાલમાં હિંમતનગર ખાતે ફૌજી જવાનો સાથે ગુજરાત પોલીસ દ્વારા થયેલા ગેરવર્તન અંગે સાવરકુંડલા ખાતે નિવૃત્ત સૈનિકોએ પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર અર્પણ કર્યું હતું। આ પ્રસંગે માજી સૈનિક સંગઠન અમરેલી જિલ્લાના પ્રમુખ શેખ હનીફભાઈ, જિલ્લા ઉપપ્રમુખ દવે અશોકભાઈ, જિલ્લા પ્રભારી ખુમાણ દીપભાઈ, તાલુકા પ્રમુખ જગદીશભાઈ તથા અમરેલી જિલ્લાના અનેક નિવૃત્ત જવાનો ઉપસ્થિત રહ્યા હતા। આવેદનપત્રમાં જણાવાયું હતું કે હિંમતનગર ખાતે બનેલી ઘટનાની રાજ્ય સરકાર તરફથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી કોઈપણ પ્રકારની ઘટના ન બને અને સૈનિકોના માન સન્માનની રક્ષા થાય। રિપોર્ટર નિકુંજ મહેતા, અસ્મિતા ન્યૂઝ, સાવરકુંડલા। મારું નામ શેખ હનીફ છે। હું માજી સૈનિક સંગઠન અમરેલી જિલ્લાનો પ્રેસિડેન્ટ છું। જે હિંમતનગરમાં જે ઘટના ઘટી અમારા સૈનિક સાથે, જે મારકૂટ થઈ અને જે એની ઉપર આક્ષેપો નાખવામાં આવ્યા અને તેને જે અરેસ્ટ કરવામાં આવ્યો, તો એ અવારનવાર આવી ઘટનાઓ થાય છે પોલીસ દ્વારા। તો તે એવી ના થવી જોઈએ। સૈનિકનું સન્માન હોવું જોઈએ, સૈનિકની રિસ્પેક્ટ હોવી જોઈએ। અમે સતત બોર્ડર ઉપર તમારા માટે લડતા હોઈએ, દેશ માટે પોતાનો સમય અને પરિવારથી દૂર રહીને જો અમે અહીંયા સર્વિસ કરતા હોઈએ તો અહીંયા પણ પોલીસને એવી ફરજ આવે છે કે તે લોકો પણ અમને સાથ સહયોગ આપે અને અમારી હેલ્પ કરે। આવી ઘટનાઓ 2-3 થઈ ગઈ છે, જેના અનુરોધ અમે આજે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ। તો આવી અવારનવાર ઘટનાઓ ના બને, જેની તે સરકાર સુધી અમારી નોંધ પહોંચાડે એવી અમે અપેક્ષા રાખીએ।